વેલકમ બેક. ફિલ્મ મેકિંગની વાત આવે ત્યારે ગુજરાતી જે પ્રોડ્યુસર્સ છે તેમને અત્યાર સુધી પોલીસ સ્ટેશનના શોટ્સ માટે મુંબઈ જવું પડતું હતું, પરંતુ હવે જ્યારે પોલીસ સ્ટેશનનો સેટ જ તમારી પાસે આવી ગયો છે ત્યારે અમદાવાદમાં સંગીત ફિલ્મ સ્ટુડિયો કે જ્યાં પોલીસ સ્ટેશનનો ખાસ સેટ આપને મળી જશે, સાથે જ કોર્ટના પણ જે દ્રશ્યો છે તે પણ ફિલ્મવામાં જો આપને તકલીફ પડતી હોય તો અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે. હું જે પણ કહીશ એ સાચું કહીશ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. અરે હું તો મજાક કરતી હતી. ફિલ્મના મેકિંગ વખતે આરોપી જો આ બોલે ફિલ્મના આ શોટમાં ખાસ બની જાય છે. કોર્ટ ઊભી કરવી નાની સૂની વાત નથી, પરંતુ ફિલ્મના સેટની અંદર કોર્ટ ઊભો કરવો અને એમાં પણ દ્રશ્યો ઊભા કરવા એવા કે જે રિયલ લાગે, ખૂબ જ અઘરી વાત છે. ફિલ્મના પ્રોડ્યુસર માટે આ વાત સહેલી બની જશે, કારણ કે આ વાત ખાસ કરીને સંગીત ફિલ્મ સ્ટુડિયોની અંદર તમને કોર્ટ મળી જશે. કઠેડો પણ આરોપી માટે તૈયાર છે અને એ તમામ લોકો પણ જેની સુનાવણી માટે લોકો આવ્યા છે. ખાસ કરીને કોર્ટના દ્રશ્યો માટે બેસ્ટ છે સંગીત ફિલ્મ સ્ટુડિયો. ફિલ્મની શરૂઆત હોય, ફિલ્મનો ક્લાઇમેક્સ હોય કે પછી ફિલ્મનો ધી એન્ડ, ગુજરાતી સિનેમાની અંદર તમામ પ્રકારના શોટ્સ અહીં અવેલેબલ થશે સંગીત ફિલ્મ સ્ટુડિયોમાં. આપ મારી પાછળ જોઈ રહ્યા છો આ ક્રોમા કર્ટન છે. ક્રોમા કર્ટનની મદદથી કોઈ પણ શોટ તમારે અહીં મળી જશે, કારણ કે તેની માટે ક્રોમા માટે ખાસ તમારે સ્ટુડિયોમાં જવાની જરૂર નથી. સાથે જ અહીંની ઇફેક્ટ્સ અને લાઇટ ઇફેક્ટ્સ પણ ખૂબ જ મહત્વની છે, જે પ્રોડ્યુસર માટે અવેલેબલ કરાવવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે જો હોસ્પિટલના સીનની, તો અહીં 4 બેડ ઉપલબ્ધ છે, જેથી કરીને હોસ્પિટલનો કોઈ પણ સીન હશે અહીં તમે તે શૂટ કરી શકશો, કારણ કે સંગીત ફિલ્મ સ્ટુડિયોમાં તમામ ફેસિલિટી આપી દેવામાં આવી છે. સાથે જ હોસ્પિટલ સાથે ક્રોમા સ્ટુડિયોની પણ વાત કરી, કોર્ટની પણ વાત કરી, પોલીસ સ્ટેશનની પણ વાત કરી અને બેડરૂમથી લઈને તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. એક પરફેક્ટ ફિલ્મ બનાવવી હોય તો એક પરફેક્ટ લોકેશન જોઈએ, અને આ તમામ લોકેશન તમને સંગીત ફિલ્મ સ્ટુડિયોમાં મળી જશે. આપણે જોયું કે હોસ્પિટલ અને ક્રોમા કર્ટનની મદદથી કેવી રીતે શોટ ઉપલબ્ધ કરાવવામાં આવશે, પરંતુ ખાસ કરીને બેડરૂમના અને ફેમિલીની જો વાત હોય તો બેડરૂમ કેવી રીતે કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો. આ બેડરૂમ ખાસ અહીં સંગીત ફિલ્મ સ્ટુડિયોમાં રાખવામાં આવ્યો છે. આ બેડરૂમના શોર્ટ્સ ફિલ્મમાં જો યુઝ કરવામાં આવે, અલગ અલગ કન્સેપ્ટ સાથે યુઝ કરવામાં આવે, તો ફિલ્મ મેકિંગ માટે, ફિલ્મના શોર્ટ્સ માટે આ બેડરૂમ ખૂબ જ પરફેક્ટ લોકેશન પૂરું પાડશે ફિલ્મના પ્રોડ્યુસરને. ખાસ કરીને જો તમારે કલર ચેન્જ કરવો હશે, કલર પણ આસાનીથી ચેન્જ થઈ જશે અને લાઇટ પણ ચેન્જ થઈ જશે. લાઇટની પણ પૂરી વ્યવસ્થા અહીં પૂરી પાડવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ સ્ટુડિયોની સફરમાં આજે આપણે વાત કરી સ્ટુડિયોમાં ઉપલબ્ધ તમામ ટેકનોલોજી વિશે, સાથે જ વાત કરી ફિલ્મ મેકિંગને લઈને તમામ જે સુવિધાઓ છે તેના વિશે, અને હવે વાત કરીએ એ પાર્ટી વિશે કે જે ખાસ સંગીત ફિલ્મ સ્ટુડિયો દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ પાર્ટીની અંદર ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે આવેલા તમામ મહાનુભાવો સહિત સામાજિક કાર્યકર્તા, IAS અને IPS ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા. સંગીત ફિલ્મ સ્ટુડિયો અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ગુજરાતનો એકમાત્ર સ્ટુડિયો. માટે જ તો અમદાવાદના ચાંગોદર સ્થિત સંગીત ફિલ્મ સ્ટુડિયો બન્યો છે ગુજરાતી ફિલ્મ મેકર્સની પસંદ. થોડા દિવસ પહેલા આ જ સંગીત ફિલ્મ સ્ટુડિયોમાં ગુજરાતી ફિલ્મને પ્રોત્સાહન આપવા અને નવા વર્ષમાં ગુજરાતને ફિલ્મના વિકાસ કરવાના સંકલ્પ સાથે એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની રંગભૂમિ અને ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા દિગ્ગજ કલાકારો, સામાજિક કાર્યકર્તાઓ અને બોલિવૂડના કલાકારોએ હાજરી આપી હતી. दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिर्नमोस्तुते.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ સોનેરી સાંજને યાદગાર બનાવે તેવા અનેક પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યા. जानता पूरा इलाका क्लब जाके पैग मारे कुड़िया नु चेक मारे डेली निया सियापा दुनिया देखे खड़ी खड़ी बोतल आई इन द स्काई करता फ्लाई टच बाय शेरा भी निशानी आगे नाले तोर में जट 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 वटे ऊंची साडी वट 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 मेरे यार साडा जट 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 वटे ऊंची साडी वट 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 सारे bang swag set bang swag set कहना है क्या सुनना है मुझको पता है तुमको पता है ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સંગીત ફિલ્મ સ્ટુડિયો વિશે તેમના વ્યૂઝ શેર કર્યા અને સંગીત ફિલ્મ સ્ટુડિયોની સ્થાપનાને લઈને સ્ટુડિયોના સ્થાપક શ્રી દીપક જાંગીરને શુભકામના પણ આપી. આવા સ્ટુડિયો થવાથી મને લાગે છે હવે ઇન્ડસ્ટ્રીને એક બહુ મોટો બૂસ્ટ મળ્યું છે અને બહુ જરૂરી છે. જો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફરીથી એકવાર ઊભી થાય તો આવા સ્ટુડિયોને બહુ જરૂર છે. जितना मैंने देखा एक्सपीरियंस किया इन दिनों में थोड़ा इंफ्रास्ट्रक्चर का कहीं अलग था, लेकिन जब इस संगीत स्टूडियो में आया तो कहीं जाके मुझे ऐसा लगा कि इस तरह के स्टूडियोज़ डेवलप होने बहुत ज़रूरी है. कॉन्ग्रेट्स टू सच स्टूडियो संगीत स्टूडियो जो अभी 5.1 का सेटअप भी लेकर आ रहे हैं. सो ये इंफ्रास्ट्रक्चर वाकई बहुत ज़बरदस्त है. ઓત તારી મેં જે ફિલ્મ કરી હતી ને એનો બી એક નાનો પોર્શન આ સ્ટુડિયોમાં શૂટ થયો હતો. પોલીસ સ્ટેશનનું કંઈ હતું એ અહીંયા જ આખું સેટઅપ થયું હતું એનું. એવી જ રીતના અગર બહુ બધા સ્ટુડિયોઝ અગર અમદાવાદમાં કે ઓલ ઓવર ગુજરાતમાં બનવા લાગ્યા ને તો આપણી ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારું રહેશે. संगीत फिल्म स्टूडियो जो है जिसने अपने किशोर भाई ने जो बनाया है, मैं किशोर भाई को बधाई देता हूँ कि बहुत ही अच्छा स्टूडियो बनाया है उन्होंने और धीरे धीरे ये गुजरात की फिल्म इंडस्ट्री अपने पुरानी ताकत में आ जाए, बस यही मैं दुआ करता हूँ. थैंक यू. આ સંગીત ફિલ્મ સ્ટુડિયો જે છે અહીંયા બહુ બધી મૂવીઝની શૂટિંગ પહેલાં થયેલી છે. આઈ નો સમ ઓફ ધ નેમ ઓતારી અને કલરબાઝનું પણ શૂટિંગ અહીંયા થયેલું છે. ના હોય તંબુરોની શૂટિંગ અહીંયા ચાલે છે. આ જગ્યા મને સૌથી પહેલાં એટલા માટે ગમી કારણ કે સેટ તો બધી જગ્યાએ સારા હોય પણ શું છે ને સ્પોટની ટીમ માટે એક મોટી જગ્યા છે. લાઇટનો સામાન રાખવા માટે પણ સરસ જગ્યા રાખેલી છે. તો બધા ડિપાર્ટમેન્ટ માટે અહીંયા પ્રોપર જગ્યાઓ છે તો એવું કન્જેસ્ટેડ ના થઈ જાય. સેલિબ્રેશન હોય અને કેક કટિંગ ના હોય એવું તો બને જ નહીં. તો બસ કાર્યક્રમના અંતમાં તમામ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કેક કટિંગ પણ કરવામાં આવ્યું. ઇન શોર્ટ, સંગીત ફિલ્મ સ્ટુડિયોના આંગણે આ સાંજે ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે યોગદાન આપવાનો સંકલ્પ લઈને આ સાંજને હંમેશ માટે યાદગાર બનાવી. તો આજના આ ખાસ શોમાં આજે આપણે રૂબરૂ થયા સંગીત ફિલ્મ સ્ટુડિયોની અદ્યતન ટેકનોલોજીથી. સંગીત ફિલ્મ સ્ટુડિયો, નવા ગુજરાતી સિનેમાની નવી પરિભાષા.